પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાના કલોદરાની ચંચલ વિદ્યા વિહારમાં જરૂરિયાતમંદ બાળાઓને ખાવું અપાયું। દાતા દ્વારા માતા પિતા વિનાની બાળાઓને ખાવું અપાયું। ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની હાઈસ્કૂલ ચંચલદીપ વિદ્યા વિહારમાં બાલ મંદિરથી ધોરણ 10માં ભણતા બાળકો જેઓ ગૌરી વ્રત કરવાના છે અને માતા પિતા કે પિતાની છત્રછાયા ગુમાવેલ હોય તેમજ ખૂબ જ નબળી પરિસ્થિતિ ધરાવતા હોય તેવી બાળાઓને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નાનાશ્રી જેઓ હાલ અમેરિકા છે તેમના દ્વારા બાળાઓના સાચા અર્થમાં માતા પિતા જેવી ભૂમિકા ભજવી પોતાની લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી ખાવું પૂરું પાડ્યું હતું। આ બાળાઓ ખાવું મેળવતી વખતે ખૂબ જ ગદગદિત થઈ ગઈ હતી અને તેમના ચહેરા પર એક ખુશીની લહેર છવાઈ હતી। આ બાળાઓએ દાતા પરિવારનું જીવન હંમેશા આનંદમય બની રહે તેમજ તેમના ઘરે આર્થિક સ્થિતિ સદ્ધર રહે તેવી મનોમન પ્રાર્થના કરી અને વિચાર્યું કે જીવનમાં અમે પણ આગળ વધીને આવી રીતે બીજાને મદદરૂપ થઈશું। બાળકોના ચહેરા પર ખુશી લાવી ઉમદા કાર્ય કરનાર દાતા પરિવારનો શાળાના આચાર્ય ઇન્દ્રાબેન પટેલ તથા શાળા પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। જે વિદ્યાર્થીઓની સ્થિતિ નબળી હોય, માતા ના હોય, પિતા ના હોય, કેવી વિદ્યાર્થીઓને એક દાતાશ્રી તરફથી આ ડ્રાયફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। નમસ્તે। ગૌરી વ્રત નિમિત્તે અમને જે દાતાશ્રી તરફથી એ ડ્રાયફ્રૂટ મળેલું છે તેમનો ખૂબ ખૂબ આભાર। અમને જે દાતાશ્રીએ ડ્રાયફ્રૂટ આપ્યું છે તેમના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી અમા બધાની આશા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।